નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ। વલસાડના જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટર પડતર માંગણીઓના કારણે હડતાલ પર। વલસાડના ગોર ગામમાં 2 મકાનોમાં લાગી આગ। ઉમરગામ તાલુકા પંથકમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક કાર્યક્રમો યોજાયા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશા કર્યા। વલસાડમાં ડાંગ લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ સાથે વલસાડ, નવસારી અને ડાંગના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવી આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર 5 લાખથી વધુ મતોની લીડથી પ્રચંડ વિજય મેળવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક વિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત ડાંગ અને નવસારીની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। આથી આ કાર્યક્રમમાં વલસાડ, નવસારી અને ડાંગ લોકસભા બેઠક વિસ્તારમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત કાર્યકરો અને અગ્રણીઓએ સંબોધતા નાણામંત્રી અને ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓને અત્યારથી ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું હતું। અને આ વખતે જે રીતે દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ જે માહોલ સર્જાયો છે તેની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લઈ લોકો વચ્ચે જવા હકલ કરી હતી। મહત્વપૂર્ણ છે કે એક માન્યતા છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક જે પાર્ટી જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે, જે અત્યાર સુધી સાચી ઠરતી આવી છે। ત્યારે આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પ્રચંડ લીડથી જીતશે તેવા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આશાવાદ વ્યક્ત કર્યો હતો। લોકસભાનો કાર્યાલયનો આજે ઓપનિંગ આપણે કરી રહ્યા છીએ, ત્યારે આપણે જે પદ પર હોઈએ ત્યારે આપણી જે જવાબદારી છે એ નિષ્ઠાથી, પ્રમાણિકતાથી અને સારી રીતે નિભાવી જે પ્રદેશ પ્રમુખે આપણને લક્ષ્યાંક આપ્યો છે કે 5 લાખની અપ જવાનું છે, તો આ 3 સીટ તો આપણે કોઈ વાંધો નહીં આવે। વલસાડ, વાપી અને ઉમરગામ એમાં આપણે સારી એવી લીડ આપીશું, પણ 2 જે સીટ છે એમાં વિશેષ આપણે વધારે કાર્યક્રમ કરીએ, પ્રવાસ કરીએ અને જે સરકારે નક્કી કરેલું છે, પાર્ટીએ નક્કી કરેલું છે તે રીતે દરેક બૂથની અંદર માઇનસ બૂથો જે છે એ જિલ્લા કક્ષાએથી તારવી કાઢી અને એમાં આપણે સ્પેશિયલ એક પ્રવાસ કરી અને મત આપણા તરફે વાળી એવી અપેક્ષા રાખું છું। સાથે જે કંઈક મેં દેવુની અંદર લોકસભા સીટની અંદર ભણીભાઈ હતા એ વખતે જિલ્લાના કન્વીનર તરીકે જવાબદારી લીધી હતી। એટલી રસાકસી હતી કે છેલ્લે કાર્યાલય પર એક માણસ પણ દેખાતું નહીં હતું અને જ્યારે કાઉન્ટિંગ ચાલુ હતું, કાઉન્ટિંગની અંદર બંને કટોકટી પર ચાલતા હતા, આપણે 90 ઉપર 92 મતથી જીત્યા, ત્યારે પહેલી જીત આપણે અહીંયા વલસાડની થયેલી અને એ દિવસ કેવો હતો એ કાર્યકરની અંદર આપણે બધો વિચારવાનો છે। ખૂબ કટોકટી છતાં 92 કે 90 મતથી આપણે જ્યારે જીત્યા ત્યારે એક આનંદ થયો કે વલસાડમાં હવે આપણી જીત શરૂઆત થઈ છે। હવે આપણો લક્ષ્યાંક 5-5 લાખનો છે, એમાં કોઈ પણ મતક્ષેત્રની અંદર થોડી પણ આપણે માઇનસ ન જઈએ એ પરવડે નહીં અને એટલા માટે આપણે સૌ સક્રિય રહીને આ સીટને સૌ 5 લાખથી વધારે લીડ આપણે લાવવા માટે કોશિશ કરી। અપેક્ષા સાથે આપ સૌનો આભાર। ભારત માતા કી જય। ગઈકાલે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ને સમગ્ર ભારતે નહીં પણ સમગ્ર વિશ્વએ જે રીતે અદ્ભુત પ્રતિસાદ આપ્યો અને તેના જ બીજા દિવસે જ્યારે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી જેપી નડ્ડાજી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની આગેવાની હેઠળ આજે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને જેમણે કાશ્મીરને ભારત સાથે જોડવા માટે અપ્રતિમ જે પ્રતિબદ્ધતા બતાવી એવા અમિતભાઈ શાહના
સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેની સાથે સાથે સમગ્ર 26 લોકસભા સીટને સાંકળીને બધા જિલ્લા મુખ્ય કાર્યાલયોનું આજે જે ઓપનિંગ થયું છે તેમાં આજે વલસાડ ડાંગ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ અને મહેન્દ્રભાઈ પ્રભારીશ્રીને ખાસ અભિનંદન આપીશ કે વલસાડ જિલ્લાનું કાર્યાલય એક સુંદર જગ્યાએ અને સુંદર મોકાના સ્થાને મળ્યું છે એ માટે અભિનંદન આપું છું અને સાથે સાથે દરેક કાર્યકરોને નાના મોટા કંઈ પણ જે આપણા જે લાગણીઓ હોય એને છોડીને એક જ ખાલી ભારતને રામ રાજ્ય બનાવવા માટે આપણે ફરીથી કામ કરીને આવતા 5 વર્ષ માટે નરેન્દ્રભાઈની સરકારને ફરીથી સત્તારૂઢ કરીએ એવો સંકલ્પ દરેક કાર્યકરોએ કર્યો અને દરેક લોકસભા જે 5 લાખનો જે ટાર્ગેટ આપણા પ્રદેશ અધ્યક્ષે આપ્યો છે એને પણ વટાવવાની સૌએ પ્રતિબદ્ધતા બતાવી. સર 2014થી પાર્ટીનો ગ્રાફ વધતો જ રહ્યો છે, ગઈ વખતે પણ વધ્યો, આ વખતે શું લક્ષ્ય રાખેલું છે? આ વખતે કીધું ને 5 લાખની ઉપર તો ચોક્કસ ને ચોક્કસ છે જ, કારણ કે આપણી બધી વિધાનસભા સીટ છે ડબલ માર્જિનથી આપણે જીત્યા છે અને એમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાએ એમાં ઘણો બધો વધારો કર્યો છે. એટલા માટે દરેક કાર્યકરોને અમે કીધું જ છે કે આપણે બૂથ દીઠ પેજ કમિટી દીઠ મતદાન કરાવીને આપણો ટાર્ગેટ પૂર્ણ કરીશું. રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ. વલસાડના GMERS સિવિલ હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટર પડતર માંગણીઓના લઈને હડતાલ પર ઉતર્યા છે. તબીબી સેવા પર પડશે અસર. વલસાડની GMERS સિવિલ હોસ્પિટલના 70થી વધુ તબીબો પડતર માંગણીઓને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા છેવટે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. આગામી દિવસોમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. રેસિડેન્ટ ડોક્ટરને આપવામાં આવતું સ્ટાઇપેન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને રેસિડેન્ટ ડોક્ટરો ઘણી વખત સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરીને જરૂરી લિખિત ઓર્ડર કરાવ્યો હોવા છતાં પણ સ્ટાઇપેન્ડ કાપીને પગાર ચૂકવવામાં આવતા તબીબોને હડતાલ પર ઉતરવાની નોબત આવી છે. હડતાલને લઈને ઇમરજન્સી સહિત સેવાઓ પર મોટી અસર પડશે. DNB ડિપ્લોમા રેસિડેન્ટ ડોક્ટર્સનું સ્ટાઇપેન્ડ 84,000 મહિના તરીકે ચૂકવવામાં આવતું હતું, જે તારીખ 6/10/2023ના રોજથી આગળના ચૂકવેલ સ્ટાઇપેન્ડનો ઘટાડો તથા રિકવરી કરવામાં આવી, જેના માટે NBEMSની માર્ગદર્શિકા તારીખ 10 જાન્યુઆરી 2024ના રોજ લેખિત ઓર્ડર તરીકે આપવામાં આવી છે. આ અનુસાર સ્ટાઇપેન્ડ રાબેતા મુજબ આપવામાં આવે. DNB ડિપ્લોમા રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડની રિકવરીની વસૂલાત તાત્કાલિક બંધ કરવામાં આવે અને 3 મહિનાની વસૂલાતની રકમ પરત કરવામાં આવે. DNBના તમામ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા લેવામાં આવતી હોસ્ટેલ ફી 3,000 એમ કરીને 3 મહિનાથી લેવામાં આવે છે, જે પરત કરવામાં આવે. NBE માર્ગદર્શિકા મુજબ 20,000 રૂપિયા હોસ્ટેલ આવાસ માટે વાર્ષિક ફી તરીકે ચૂકવવામાં આવે છે અને સિક્યુરિટી ડિપોઝિટ પણ એકત્રિત કરવી જોઈએ નહીં. NBE નિયમો મુજબ કોઈ વધારાની ફી ન હોવી જોઈએ. અમે અહીંયા GMERS સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રેસિડેન્ટ ડૉક્ટર બધા ફરજ બજાવીએ છીએ. નોર્મલી 24 કલાક 7 દિવસ 365 દિવસ રેસિડેન્ટ ડૉક્ટર 24 કલાક ફરજ બજાવતા હોય છે. એક મુદ્દો તો એ છે કે જેમને બધાને જ જે સ્ટાઇપન્ડ છે 84,000થી ઘણાને 1,500 રૂપિયા મહિને માસિક સ્ટાઇપન્ડ આવે એવી હાલત અહીંયા ડૉક્ટરોની થઈ ગયેલ છે. આ સાથે અમારી ફી જોડે જે અમે ઓલરેડી હોસ્ટેલનું વાર્ષિક વેતન ભરેલું હોય તેની ઉપરાંત અમારી જોડે દર મહિને ડબલ ફીસ વસૂલવામાં આવે છે, જેના બાબતે અમે ઘણીવાર રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. અમારા જે સિનિયર છે, જે અમારાથી 1-2 વર્ષ અમારા સિનિયર ડૉક્ટર્સ છે, એ લોકોનું GST જે કપાત થયેલું હતું આજથી 2 વર્ષ પહેલાં, એ બી કેન્દ્રીય સરકાર દ્વારા આજથી ઘણા સમય પહેલાં રિફંડ આવી ગયેલ છે, જે હજુ સુધી કોલેજ પ્રશાસન દ્વારા પાછું હજુ સુધી ચૂકવવામાં આજ દિન સુધી આવેલ નથી. એટલે આવા ઘણા બધા પડતર પ્રશ્નો છે જેની માંગણીના નિવારણ માટે અમે સતત દિવસ રાત દિલ્હી સુધી ધક્કા ખાધા છે. કેન્દ્રીય સરકાર, રાજ્ય સરકાર અને બધે મળી અને અમારી જોડે કાગળ પુરાવા બી છે. કેન્દ્રીય સરકારે બી રાજ્ય સરકારને કાગળથી ઓર્ડર કરેલો છે કે આ બધા મુદ્દાઓ જે વ્યાજબી છે અને તેમને સમયસર પૂરા કરવામાં આવે, અને 4 મહિનાથી આનું કોઈ નિવારણ આવેલ નથી. એટલે આજે અમારે ના છૂટકે અહીંયા સ્ટ્રાઇક પર બેસવું પડે. શું માંગ છે આપણી? માંગ એ છે કે કેન્દ્રીય સરકારના સેક્રેટરી સાહેબના લેટર મુજબ જે ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય, કામ બધા સરખું કરે છે અને કેન્દ્રીય સરકારના રૂલ મુજબ 84,000 સ્ટાઇપન્ડ બધાને મળવા પાત્ર છે, તો એ પાછું 63 થી 84 કરવામાં આવે
જે ખોટી રીતે બધાનું રિકવરી લઈને જે 1500 રૂપિયા પગાર આપવામાં આવે છે, રિકવરી જે લઈ લીધેલી છે એ બધી રિકવરી પાછી આપવામાં આવે. જે ડબલ હોસ્ટેલ ફી કાપવામાં આવે છે, જે ઓલરેડી ફી જોડે અમે હોસ્ટેલ ફી ભરી રહ્યા છે, એ હોસ્ટેલ ફી માન્ય રાખીને જે વધારાની હોસ્ટેલની ફી અમારી જોડે આટલા સમયથી લેવામાં આવેલ છે તે અમને પાછી આપવામાં આવે. અને અમારા એનબીની ગાઈડલાઇનના વિરુદ્ધ જે અમારી જોડે 2 મહિનાનું માસિક વેતન ડિપોઝિટ પ્રમાણે માંગવામાં આવે છે અને જો નહીં આપો તો તમારો પગાર કરવામાં નહીં આપીએ એવી જે ચીમકી આપવામાં આવે છે તે બંધ કરી અમને શાંતિથી અમારું કામ કરવા દેવામાં આવે એવી અમારી વિનંતી. અમે બધા અહીંયા રેસિડેન્ટ ડોક્ટર તરીકે GMERS વલસાડ સિવિલમાં ફરજ બજાવી રહ્યા છીએ. છેલ્લા 4 મહિનાથી આગળ જેમ જણાવ્યું એમ અમે જુદી જુદી તકલીફ ભોગવી રહ્યા છીએ, જેના માટે અમે સરકારશ્રીને, અમારા સુપીરિયર અધિકારીઓશ્રીને ઘણીવાર માગણીઓ રજૂઆત કરી છે. આ માટે અમે છેક દિલ્હી સુધી પણ જઈ આવ્યા છીએ. દિલ્હી સેન્ટ્રલ મિનિસ્ટ્રીમાં પણ અમે જાણ કરી છે. સેન્ટ્રલ મિનિસ્ટ્રીએ સરકારશ્રીને પણ રિપ્લાય મોકલ્યા છે કે આ બાળકોના જે સ્ટુડન્ટ્સ છે એમના જે અધિકારો છે, એમના જે નિયમો છે એ પ્રમાણેના તમે જે એમના પ્રશ્નો છે એના નિકાલ લાવો અને એમને જે યોગ્ય વેતન ચૂકવવામાં આવે એ ચૂકવવામાં આવે. પરંતુ હજુ સુધી ગુજરાત સરકાર શ્રી તરફથી સેન્ટ્રલ મિનિસ્ટ્રીને કે અમને કોઈને પ્રત્યુત્તર મળ્યો નથી. આ ઉપરાંત જ્યારે પણ અમને જાણ કરવામાં આવી અચાનક કે આવી રીતની અમારો જે સ્ટાઇપન્ડ છે એનો ઘટાડો થાય અને જે અમારા સિનિયર છે, ફર્સ્ટ બેચ છે, સેકન્ડ બેચ છે, એમની જે ઓલરેડી 84,000 મળતા હતા એની રિકવરી વસૂલવામાં આવે એ માટેનો કોઈ ઓફિશિયલ લેટર પણ અમને મળ્યો નથી. અમને એટલું જ જાણ કરવામાં આવી કે ટેલિફોનિક સૂચના દ્વારા આ ઓર્ડર બહાર પડેલ છે, તો એનો અમને કોઈ જ લેખિત જવાબ મળેલ નથી. આ ઉપરાંત બીજા રાજ્યના સ્ટુડન્ટ કે જે ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને, ગુજરાતની હેલ્થ સિસ્ટમ જોઈને પોતાના સ્ટેટ છોડીને કે જે 1000, 2,000 કિલોમીટર દૂરથી પોતાના પરિવારથી દૂર અહીંયા આવતા હોય છે કે જ્યાં આપણે એમને આવી રીતની અધવચ્ચે ઇન ધ મિડલ ઓફ રેસિડેન્સી આવા નિયમોથી એમને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ પડે કે એમને જે પરિવાર એમના ઉપર નિર્ધારિત હોય, એમના બાળકો, ઘણા અમારા સિનિયર એવા છે કે જે ફેમિલીવાળા છે કે બાળકો છે, પતિ છે, પત્ની છે કે જે એમના ઉપર આધારિત છે, એ બધાનો જીવન નિર્વાહ અત્યારે ખોરવાઈ રહ્યો છે કે એક સરકારના એકમાત્ર નિર્ણયથી કે જેનું અમને ઓફિશિયલ કોઈ લેટર પણ મળેલ નથી. તો અમે સરકારશ્રીને માગણી કરી રહ્યા છીએ કે વહેલી તકે આ વસ્તુનું નિવારણ લાવવામાં આવે. 4 મહિનાથી અમે આ માનસિક સંઘર્ષ વચ્ચે જીવી રહ્યા છીએ. હવે ન છૂટકે આ સંઘર્ષને થી થાકીને અમે આજે આ સ્ટ્રાઇક પર બેઠા છીએ કે જે અમે ખુદ ઈચ્છતા નથી કે અમારા લીધે અમારા સિનિયર ડિપાર્ટમેન્ટ હોય કે અમારા સર હોય એ લોકો સફર કરે, છતાં આ સ્ટ્રાઇક પર મજબૂરીથી અમારે બેસવાની જરૂર પડી છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ વસ્તુનું નિરાકરણ લાવવામાં આવે અને અમારા જે હક છે અમને આપવામાં આવે. અમે પાછળના 4 મહિનાથી કન્ટિન્યુ અમારા જે પ્રોબ્લેમ છે એના માટે રજૂઆત કરી રહ્યા છીએ, પરંતુ અમારી જે રજૂઆત છે એ આગળના અધિકારીઓ સુધી પહોંચી નથી રહી. એટલે અમારે અમારું કામ છોડીને આજે સ્ટ્રાઇક માટે અત્યારે અહીંયા બેસવું પડ્યું છે. અમારું જે સ્ટાઇપેન્ડ જે છે એ 84,000 રૂપિયા લેખે અમે જ્યારે એડમિશન લીધું ત્યારથી અમારી NBMSની ગાઈડલાઇન પ્રમાણે ચૂકવવામાં આવી રહ્યું હતું, પરંતુ એડમિશન લીધા પછીના જ વચ્ચેના ટાઈમથી જ અમારું સ્ટાઇપેન્ડ અચાનક રીતે ઘટાડીને અત્યારે જે રેસિડેન્ટ ડોક્ટરો છે એને 1500 જેટલું સ્ટાઇપેન્ડ 84,000માંથી સીધું 1500 જેટલું સ્ટાઇપેન્ડ મળે છે. જે ડોક્ટરો દિવસ રાત પેશન્ટોની વચ્ચે જે અવિરત સેવા બજાવી રહ્યા છે, તો તેને જોતા પણ આ અત્યારે સ્ટાઇપેન્ડની સાથે જીવન નિર્વાહ કરવો કે જે ટૂંકમાં ઘર સભ્યોનું જે આર્થિક જે બોજ છે તે નિર્વાહ કરવો અને પ્લસ આ સ્ટાઇપેન્ડની સાથે જે કામ કરવાની અને પરીક્ષા દેવાની આગળ જે આ માનસિક તાણ છે તે અમે સતત ભોગવી રહ્યા છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના ગોર ગામમાં 2 મકાનોમાં લાગી આગ. ઉમરગામ તાલુકા પંથકમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક કાર્યક્રમો યોજાયા.
देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडिस मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरी इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास, टाटावाड़ी कलगांव कोस्टल हाईवे, फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના ગોર ગામમાં 2 મકાનોમાં લાગી આગ। ગામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે લોકો એકઠા થઈ અને ઉત્સાહમાં હતા એ વખતે જ અચાનક એક ઘરમાં આગ લાગી હતી। આગ લાગતા જ થોડીવારમાં આજુબાજુના ઘરને પણ આગમાં ઝપેટાઈ લીધું હતું। આગના કારણે સમગ્ર ગામમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો। જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ શોભાયાત્રા દરમિયાન થયેલી આતિશબાજી અને ફોડવામાં આવેલા ફટાકડાના કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ હતો। દિવસભર જિલ્લામાં અનેક જગ્યાએ શ્રી રામ શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોની સાથે દીપોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વાપીના અંબાજી મંદિરમાં પણ આ પ્રસંગને વધાવવા દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત વાપીના અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી આ પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરને દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું અને હજારો દીવડાઓ પ્રગટાવવાના કારણે સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઉઠતા જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। આયોજનમાં વાપીના અનેક હિન્દુ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ સાથે મોટી સંખ્યામાં વાપીવાસીઓ ઉમટ્યા હતા। આ પ્રસંગના આકાશી દ્રશ્ય જોતા જાણે જે રીતે આકાશ હજારો તારલાઓથી ઝળહળે છે તેવી જ રીતે વાપી પણ ઝળહળી રહ્યું હતું અને સમગ્ર જાહેરમાં જાણે મહાદિવાળી જેવો માહોલ સર્જાયો હતો।
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ તાલુકા પંથકમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક કાર્યક્રમો યોજાયા. अब साकार होगा आपका सपना. एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव. संपर्क करें 8758 222 009. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકા પંથકમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રા અનુષ્ઠાન, અખંડ રામધૂન ધ્વજા રોહન, કાર સેવકોનું સન્માન જેવો કાર્યક્રમો યોજાયા હતા. હજારોની સંખ્યામાં રામ ભક્તો પાવન પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનમાં જોડાયા હતા. સોળસુંબા અંબાજી મંદિર ખાતે હવન તથા પૂજા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દહાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં રામ ભક્તો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ રામ મંદિર ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા આગેવાનો દ્વારા પ્રભુ શ્રી રામના દર્શન અને પૂજન કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામ ભક્તોને શુભકામના પાઠવી હતી. પ્રભુ શ્રી રામ અને માતા સીતાની પ્રતિકૃતિની અનુભૂતિ કરાવતી રંગોળી નિહાળી ધારાસભ્ય રમણભાઈ પાટકરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ અકરા મારુતિ હનુમાન મંદિર ખાતે પ્રભુ શ્રી રામના દર્શન કર્યા હતા. હજારો ભક્તોના આસ્થાના પ્રતીક રાયની વાળા હનુમાન મંદિર કલગામ ખાતે પ્રભુ શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તોએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. ગામે ગામથી શોભાયાત્રા લઈ ભક્તો કલગામ ખાતે આવી પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા એલઈડીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ દ્રશ્યો નિહાળી જય શ્રી રામના નાદથી માહોલ ગુંજી મૂક્યો હતો. પ્રભુ શ્રી રામના મંદિરે ધ્વજારોહણ અને ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભિલાડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કાર સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પાટકર આવતો ભારતની અંદર અને વિદેશની અંદર રામ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આજે હું સવારે 2 કાર્યક્રમ પૂરા કરી ત્રીજા કાર્યક્રમની અંદર ઉમરગામ માછીવાડની અંદર આવ્યો છું. ત્યાંના માન્ય પ્રમુખ શ્રી ભરતભાઈ માછી, અપૂર્વભાઈ તથા અમારા રામદાસભાઈ વટ્ટા સાથે અમે
રામના દર્શન કરી લીધા છે. રામના દર્શનની અંદર રામ ભક્તો સમગ્ર રામધૂન કરી અને પોતાના મનની અંદર ભાવના પ્રગટ કરી રહ્યા છે ભક્તિમયથી. આજે હું એટલું જ ઈચ્છા રાખું છું કે સમગ્ર ભારતની અંદર રામનું નામ બોલાઈ રહ્યું છે ત્યારે સૌ આ પૃથ્વી પર વસતા માનવોનું કલ્યાણ કરે, સુખ શાંતિમય આપે અને ભારત મજબૂત અને શક્તિમાન આગળ વધે એવી અપેક્ષા રાખું છું. જય શ્રી રામ બધાને. આ રંગોળી મારી તમે પૂછો છો કે પ્રેરણા કેવી રીતે મળી. એકચ્યુઅલી મેં એક આર્ટિસ્ટ છું અને રંગોલી આર્ટિસ્ટ, મહેંદી આર્ટિસ્ટ, બીજી ફાઇન આર્ટ્સ અને આ બીજી બધી વસ્તુ પણ મેં કરું. અને મને એમ બહુ ઈચ્છા હતી બહુ ટાઈમથી કે ક્યાંક આપણે અહીંયા બી કંઈ કશું નવું કરીએ અને આપણું મંદિરનું અને સમાજનું બી નામ મોટું કરીએ. સો પછી મને ઈચ્છા આવી કે પછી આપણે એવી રામ ભગવાનવાળી રંગોલી કરીએ અયોધ્યાની. આપણે અયોધ્યા તો જઈ નથી શકતા, તો એક છોટું એમ અહીંયા માસ્ટરપીસ ઊભું કરીએ એવી રીતે મને વિચાર આવ્યો. સો પછી એ રીતેથી પછી મેં અહીંયા પ્રેઝન્ટ કર્યું. અને કલર અને આ બધું તમે પૂછો છો કે આઈડિયાઝ અને આ બધું કેવી રીતે આવી, તો આવું બધું કંઈ નથી. આપણને જેમ એમ નવું જેવું જોતા જઈએ, જેવું કરતા જઈએ તેવી રીતે આપણને આઈડિયાઝ પણ આવતી જાય. મારું નામ કૃષ્ણા મંતોષભાઈ વસાવાલા છે. મેં અહીંયા માછી સમાજની જ એક છોકરી છું અને બસ બીજું કંઈ કહેવા નથી માંગતી. તમે ખુદથી પ્રેરણા લેવો અને ખુદથી કરતા જાઓ તો તમે બધું ખુદથી કરી શકો છો. કપરાડા તાલુકાના ઉંડાણના ગામમાં રોહ્યા જંગલ ગામે પિકઅપ ઘાટ ઉતારતા મારી પલટી. કપરાડા તાલુકાના ઉંડાણ ગામના રોહિયાળ જંગલ ગામે પિકઅપ ઘાટ ઉતારતા પલટી મારી હતી. ઘાટ ઉતરતી વખતે વાહન ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા પિકઅપ ઘાટ ઉતારતા રોડની સાઈડમાં ઉતરી તુરંત પલટી મારી ખાઈમાં ઝાડ પાસે અટકી ગઈ હતી. ચાલકને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. વલસાડના જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટર પડતર માંગણીઓના કારણે હડતાલ પર. વલસાડના ગોર ગામમાં 2 મકાનોમાં લાગી આગ. ઉમરગામ તાલુકા પંથકમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક કાર્યક્રમો યોજાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.